નમસ્કાર મિત્રો, તો હજુ લઠ્ઠાપણની કેસમાં પોલીસ આરોપીની શોધખોળમાં છે. બીજી બાજુ લોકોનું મૃત્યુ પ્રમાણ પણ વધી રહ્યું છે અને એવામાં જ બીજા એક સમાચાર આવે છે કે જે હાર્ટને લગતી દવાઓ હોય છે એ હાર્ટને લગતી દવાઓ 24,000 ટેબ્લેટ્સ ડુપ્લિકેટ બનાવેલી એક હોલસેલ વેપારીના ત્યાંથી પકડી છે. તો હવે તમે વિચારો કે ફાર્મા કંપનીવાળા પણ ડુપ્લિકેટ દવાઓ બનાવવાનું ચાલુ કરી દીધું. કંપનીવાળાએ બનાવી કે બીજા કોઈ બનાવી આપણને ખબર નથી, પણ તમને હું વિડીયો બતાવું છું. હોલસેલ વેપારી, સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ. બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય છે. જેબી કેમિકલના એક અધિકારી દ્વારા જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી અને કેટલાક સેમી હોલસેલરો કે જે વધુ ડિસ્કાઉન્ટ આપી રિટેલરોને આ કોમ્પિટિશનની અંદર વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે પ્રયત્ન થઈ રહ્યા છે એની ઉપર બહુ જ મોટો પર્દાફાશ થયો છે. ગ્રાહકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન રિટેલ માર્જિન 20% અને હોલસેલ માર્જિન 10% ફિક્સ કરેલો હોય ત્યારે વધુ ડિસ્કાઉન્ટ જ્યાં આપતા હોય ત્યાંથી ચેતવું જોઈએ. અને ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી નમ્ર વિનંતી છે કે કેટલીક ચેન સ્ટોર્સો દ્વારા પણ આની તપાસ જો સેમ્પલ લેવામાં આવે તો હજુ પણ બહુ જ મોટા પ્રમાણમાં આ દવાઓનો જથ્થો પકડાય. તો તમે વિચારો કઈ કઈ વસ્તુ ડુપ્લિકેટ બની રહી છે. તારે હવે આ મગજ કામ નહીં કરતું વિચારે વિગત જોઈએ, સમાચારમાં જોઈએ તો આ નકલી વસ્તુઓ દિવસે દિવસે વધી રહી છે. તો મિત્રો સાવધાન રહો. ગમે ત્યાંથી વસ્તુ ખરીદતા પહેલા તો દરેક વસ્તુનું ઉપર ધ્યાન રાખો. જય માતાજી.